ખેડૂતો હરખથી આંકતા નવ નવ કોહે તાગ નો આપતા નવ કોહી વાયુ થતી નવ નવ કોહે તાગ નો આપતા એ હુકાઈ ગયું હરવાણીઓ થપાટેક લાગતા કરી દીધા નવાણ ને કાકરા ભાગતા રીવને ગૌતર ગાયું ને તારવા ધ્રુવજે કૃષ્ણ હવે તું તારવા એ રાજા મીંડા છે રેતને મારવા તો કેને દે પ્રદાને ધણી હવે ધારવા છતેદી અંધારા ઘોરું છે રાજમાં એ સૌ પીડ્યા છે સ્વાર્થના કાજમાં ધતિંગ વિધા છે ધર્મના નાજમાં અને નથી કોઈ હોવારું હોવે અહીં લાજમાં. ધર્મ ને એટલો ઘૂંસવી નાખ્યો, હવે ચિગમ જેવો કરી નાખ્યો, નથી થૂકી હકતા નથી ગળે ઉતારી હકતા. એવો ધર્મ અને એટલી બધી ધર્મની તને કહો આમ ટીવી ખોલો એટલે એક ધારો કથાઓ નો મારો, સિરિયલ જોવો તો ઉપદેશ, ડાયરા જોવો તો ઉપદેશ, ઉપદેશ નો મારો, વોટ્સઅપ ખોલો તો ઉપદેશ, ફેસબુક ખોલો તો ઉપદેશ, મેસેજ ખોલો. આપણને દુનિયા આખી સુધરી ગઈ, આપણે એક જ બગડી ગયા. આપણે આખી દુનિયા સુધરી ગઈ, આપણે રહી ગયા. સવારમાં તાજા તાજા વશિષ્ઠ વિશ્વામિત્ર બેસી ગયા હોય, તાજા તાજા વશિષ્ઠ જ્ઞાન દેવા આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. તાજા થાય. ભાણેજ આટો દેવા આવ્યો તો મામીને ખબર ને, મામી રોટલા કરતી હતી, મામા પાસે ભાણેજ બેઠો વીટ્યું વીટ્યું લખીને દોરાના ઠઠારો કરીને આવ્યો તો બેઠો, પણ મામીને ખબર નહીં. રોટલા કરતા કરતા કે સાંભળ્યું કે હા કે હવે દીકરીએ ભણી લીધું છે, હવે ઉંમર લાયક કહેવાય, હવે ક્યાંક સારું ઠેકાણું આવે એટલે માથું હલાવજો. એટલે મામાએ એટલું કીધું ઓસરીને બેઠા બેઠા કે પહેલી બાજરો લઈ આવતો છે ભાણે જઈ છે ને તો આપણે દીકરી દઈ દે. હું તા તો એ વીટી વીટીયું કાઢીને કોથરો પાથરી હેઠો બેસી ગયો. એટલે મામા એ કીધું તાજા ગરીબડી ના થાય ને એને નથી દેવી, મારે તો હાડનો ગરીબ હોય તો તાજા તાજા ગરીબડી ના થાય ને. આપણામાં જે આપણી નવ પરત છે ભાઈ, યુવાનોને ખ્યાલ ન હોય કહું, આપણી જે નવ પરત છે એ નવ પરતમાં આહિર, ચારણ, કાઠી, રાજપૂત, રબારી, હાટી, પરિજ્યા હોની, હિરાતગોર બ્રાહ્મણ અને મેર, આપણી આ નવ પરત છે. નવ પરતના રિવાજો લગભગ સેમ છે. એમાં ફૂઈ ભત્રીજી દેવાના રિવાજ. મારા સામે એક પટેલનું ઘર એટલે ઘણી ઘણી કીધે રાખે કે તમારે આ ફૂઈ ભત્રીજી દે ને આ બધું તમને બધું યોગ્ય લાગે. મેં કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા અને સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. આમાં કઈક મજા છે. અટાણે અઘરું બહુ થઈ ગયું, માગું નાખો એટલે પેલો જવાબ એ દે. અમારો હમણાં વિચાર નથી, કોઈ પણ માગું નાખે ને પેલો જવાબ એ દે અમારો હમણાં વિચાર નથી. કેતી છે કયો તે દી આવી 3 વર્ષ યાદ કયો છો? અને એમાં હગાઈનું નક્કી થાય શરતું મુકાય. મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી ખેતરે નહીં જાય, ઢોરનું નહીં કરે, માહિંદા નહીં કરે, ઓલું નહીં કરે, ઓલું નહીં કરે. આમાં જેટલા માવતર બેઠા પૂછતો વિધાતા છો? તમે વિધાતા છો? તમે લેખ લખ્યા? તમે લેખ જોયા? દીકરી હું ન કર, દીકરીનો બાપે કરે ગરદેહી અર્જુન હિજડો ભયો અરુ ગરદેહી ગોવિંદ ધેનચર આવે. ગરદેહી અર્જુન હિજડો ભયો અરુ ગરદેહી ગોવિંદ ધેનચર આવે. ગરદેહી દ્રૌપદી દાસી ભઈ અરુ ગરદેહી ભીમ રસોઈ પકાવે. પાંડવોની મહારાણી હતી, એની દાસી પણ કર્યું હતું. હારું ઠેકાણું જોઈને દીકરી દેવી એ માવતરની ફરજમાં છે, એમાં મારી ના નથી. ઘણા નો કહેતા ફલાણ ઠેકાને દીકરી દઈ દો ને ગોઠણે ગોઠણે જાહેર છે. જુવાર એટલે સંપત્તિ, એ વખતે સંપત્તિ ગણાતી. ત્યાં દીકરી દઈ દો ને કે ગોઠણે ગોઠણે જાહેર છે. તો કોકે કીધું ગોઠણે ગોઠણે જાહેર છે એની ના નથી, પણ કડે કડે કંકા હશે તી નકરી જાહેર ને હું માથામાં મારવી. ગોઠણે ગોઠણે જાહેર છે પણ ભકોઈ આવે હતી, પાટલે 2000 રોટલા ઉડેતી. સારું ઠેકાણું જોઈને દીકરી દેવી એ માવતરની ફરજમાં છે. પણ જેટલી માતાઓ બેઠીને વિનંતી કરજો, એક વખત દીકરી હારે વહી જાય ને પણ દીકરીના જીવનમાં બહુ માથા ન મારવા. અને દીકરીઓને વિનંતી કરું છું, માને જેટલી જરૂર પડતી હોય ને એટલી જ વાત કરાય. કઢી કરી હોય તે માને ફોન કરીને કેવું જરૂરી નથી, માં મેં કાચી કઢી કરી.
માએ દીકરીની જરૂરિયાત પૂરતું પૂછવું જોઈએ. આ પાક બગાડે ને એ આ વાતું જ બગાડે. જરૂરિયાત વિનાની, કારણ વિનાની જે વાતો થાય છે ને એ પછી લાંબીયું થાય અને એમાંથી કેતો તો કેતી થાય અને એમાંથી ઘણા ના વિખાય. એટલે જરૂરિયાત પૂરતી વાત કરો, જરૂરિયાત પૂરતું દીકરીના જીવનમાં માથું મારો. બાકી તો કોને ખબર છે ક્યારે હું આવી અને ઊભું રહીએ. કર્મના લેખ છે, પણ લેખને ટાળવા વાળો દ્વારકાધીશ કાળિયો ઠાકર એની ભક્તિથી બધા સુખ આવી અને આનંદ મંગલ ઘરની અંદર વર્તાય. વખત કવિએ કીધું છે કે વહી પડંતા આખો દુઓ છે ને તમે આખી જિંદગી યાદ રાખજો. જે દીકરીઓને ખાસ કહું, આ દુઓ આખી જિંદગી યાદ રાખજો, બીજું બધું ભૂલી જાવ તો વાંધો નહીં. વહી પડંતા વિધુ લખ્યા કંઈક ખારા અને કંઈક મીઠ. માના ઓદરમાં જેથી બીજ રોપાણું તેથી વિધાતાએ લેખ લખી નાખ્યા. વહી પડંતા વિધુ લખ્યા કંઈક ખારા અને કંઈક મીઠ. હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હરખા દી તો રાજા રામે નહોતા જોયા. તો આપણે તો કારા માથાના માણસ છીએ. સુખ દુઃખ લાભ આની આ તો આવ્યા જ રાખવાનું છે. હસ્તિનાપુર ની અંદર આવીને ભગવાન વેદવ્યાસે સત્યવતીને એટલું કીધું તો કે માં આજ વગર બોલાવી આવ્યો, આજ વગર બોલાવી આવ્યો, એક દીકરાની ફરજ પૂરી કરવા આવ્યો. તે જઈ મને બોલાવ્યો તે આવ્યો. તે કીધું તારી બાઈ મેં દીકરા ઉત્પન્ન કર્યા, તે મને રાજકાજમાં જેટલું પૂછ્યું સલાહ દેવા આવ્યો, તને જઈ ભીડી પડી તે હું આવ્યો. આજ તે બોલાવ્યો નથી એને આવ્યો કે બેટા કેમ આવ્યો? કે આસક્તિના કાંઠા ઉપર કેટલો સમય નાવડું રાખે, હવે તો મુક્તિને કાંઠે લઈ જા. આસક્તિને કાંઠે ક્યાં સુધી નાવડું રાખે? સત્યવતી કીધું બેટા હું સમજી નહીં કે ક્યાં સુધી આજે આ સંસારમાં રહી. હવે તો મારા ભેરી હાલ, હવે તો ભક્તિ કરી લે. સત્યવતી હાલતા થયા એટલે વ્યાસે કીધું ભાઈ વહુ નહીં લઈ લે, હવે એનું કઈ કામ નથી હસ્તિનાપુરમાં. એટલે સત્યવતીએ કીધું કે બેટા એમ કેમ કે બધું હસ્તિનાપુર વહુ લઈ લેવાની, મને બોલાવી જા. માં હવે જે હસ્તિનાપુરમાં બનવાનું છે ને એ ધૂતરાષ્ટ્ર આંધ્રો છે એટલે જોઈ હગવાનું નથી. ધૂતરાષ્ટ્ર આંધ્રો છે એટલે જોઈ હગવાનું નથી. અને તારું હૃદય એટલું કોમળ છે કે તું ઓમ જોઈ હગવાની નથી. હવે જે કાપા કાપી થવાની છે ને એ તારાથી જોવા હે નહીં. એટલે મારા ઘરે હાલ બે બાયું લઈ લે. સત્યવતી તરત તૈયાર થઈ ગયા. બે બાયું અંબિકા સત્યવતી અને વ્યાસ ચારે આમ હાલતા થયા. એટલે ભીષ્મે આડા ફરીને કીધું માં મને આઘાણીમાં મૂકીને શું કરવા દે, બેરો લઈ જા ને. આ લાઈમાં મને મૂકી અને શું કરવા દે, ભેરો લઈ જા ને. સત્યવતીએ કીધું ભીષ્મ તું સિંહાસન ની અરે બંધાયેલો છો, તારા બાપને તે વચન દીધું છે ત્યાં સુધી તું હસ્તિનાપુર ન છોડી એક બેટા, હું તને કેમ લઈ જાઉં? પછી વ્યાસ બોલ્યા ને તમારે મારે જીવનમાં ઉતાર્યા જેવું છે. ત્યારે વ્યાસે કીધું તો ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, તું મોતને જીતી લીધું. તે આજનો દિવસ છે ને એ ભીષ્મના મૃત્યુનો દિવસ છે. મકર સંક્રાંતિ અને બીજે દિવસે સૂર્યનારાયણ કર્ક રાશિમાંથી ઉત્તર મકર રાશિની માલિકો પ્રવેશ કર્યો આજે. ત્યારે ભીષ્મે બાણ સૈયામાંથી પ્રાણ છોડ્યા હતા. તેમ મોતને જીતી લીધું, મોતને પાછું ઠેલી દીધું. તું ધાર ત્યારે મરી છે કે ના નહીં. વ્યાસ કે સાંભળજો, ભીષ્મ કે મને લઈ જાવ. ત્યારે વ્યાસ કે છે તે મૃત્યુને જીતી લીધું, તારી પાસે ઈચ્છિત મૃત્યુનું વરદાન છે. પણ ભીષ્મ એટલું ધ્યાન રાખજે, તારી પાસે ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, ઈચ્છિત જીવનનું નહીં. તું મન પડે એમ મરી થઈ, મન પડે એમ જીવી ન હોય ગઈ. ઈ જીવાડે તો જેમ ઈ જીવાડે એમ જીવવું પડે. તો ભીષ્મ જો એની રીતે જીવી ન શકતા હોય તો તમે હું કઈ વાડીના મૂળા છે જીવી. આપણે તો અળહિયા જેવા છીએ, આમ કરી નાખું ને આમ કરી નાખું, આમ જીવી લઉં. કોઈથી કઈ જીવાતું નથી, જેમ જીવાડે ને એમ. અને નવે નવ પ્રકારની ભક્તિના દ્રષ્ટાંતો મળે છે. અર્જુનની ભક્તિ હતી, સખ્ય ભક્તિ હતી,
સખાના રૂપમાં કરી હતી. હનુમાનજી મહારાજની દાસ્ય ભક્તિ, તો કોઈ પોતાના પ્રાણનું નિવેદન આપ્યું. જટાયુની ભક્તિ છે એ આત્મનિવેદનની છે. એમ વિવિધ પ્રકાર. તો નરસૈયો, મીરાબાઈ, તુકારામ, આ બધાની કીર્તન ભક્તિ. એવા કીર્તન ભક્તિના માહોલમાં આપણે મળ્યા છીએ. ત્યારે મોટી હવેલી જુનાગઢ મારા સદગુરુ થાય. આમાં પણ ઘણા એ કંઠી કદાચ જુનાગઢ મોટી હવેલીની હોય તો અમે બધા ગુરુભાઈઓ થઈ. કિશોરચંદ્ર બાવાશ્રી, એમની પાસે મેં બ્રહ્મ સંબંધ લીધેલું. મારા દાદા વર્ષો સુધી બાવાશ્રી પુરુષોત્તમલાલજીની સાથે રહેલા. 3 વખત તો ટ્રેન બાંધતા ત્યારે વ્રતની યાત્રા કરેલી એમની સાથે. મોટા બેટીજી અને મારા ફાધર ભેરા ધૂળીમાં રમીને મોટા થયેલા. જુનાગઢ મોટી હવેલી, એ પરંપરામાંથી હું પણ આવું છું. તો શરૂઆત ત્યાંથી જ કરું છું. બાવાશ્રીએ વર્ષો પહેલા સુંદર એક વાક્ય કીધું હતું કે હે વૈષ્ણવો, તમારે જે જોતું હોય એ આ જગતને આપવા માંડો, એટલે એક દી એકનું અનેક ગણું કરીને જગત તમારા ચરણમાં મૂકી જાય. તમારે જે જોઈ દેવાની શરૂઆત તમે કરો. તમારે હૈખે રહેવું તમે બીજાને હૈખે રહેવા દો. તમારે ધન જોયું છે તો તમે જરૂરિયાતમંદને ધન આપો. તમારે વિદ્યા જોઈ છે તો જરૂરિયાતમંદને વિદ્યા આપો. તમને કોઈ ગાડી ન દે એમ ઈચ્છો છો તો તમે કોઈને ગાડી ન દો. તમારે તમને જે ગમતું હોય ને તમારે જે જોતું હોય એ તમે દુનિયાને દેવા માંડો, એટલે દુનિયા તમારી પાસે આવી અને એકનું અનેક ગણું કરીને તમને આપી દે. શરૂઆત તમારાથી કરો. વર્ષો પહેલા બાબાશ્રી આ શબ્દો કીધેલા. ને આમાં જાદુ કરવાની જરૂર નથી. એટલું કરી લે એટલે ઘણું છે. કાલે અમારા માતાજીને જે ઉત્સવ ઉજવાણો, હમણાં તો 2 ઉત્સવ બહુ મોટા થયા જબર. એક કાળિયા ઠાકર દ્વારકાધીશના સાનિધ્યમાં એકલો આહિરોએ આહિરાણીઓએ ભેરા થઈ અને જે મહારાજ ભવ્યાતિ ભવ્ય, જેને વિદેશના અને દેશ પરદેશના મીડિયાઓએ નોંધ લીધી, વર્લ્ડ રેકોર્ડ જેને કર્યું. 37,000 તો જેને નામ લખાવ્યા એ થયા. બાકી એથી તો કેટલાય અંદર બીજા રાખ લીધો છે. એવું ભવ્યાતિ ભવ્ય આયોજન જે કર્યું એ રાત ફરતો હોય તો આપણે લાગે ને ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર ફરે. 1,000 એક હારે 37,000 થી વધારે 40,000 ને હારે ક્યારે આહિરાણીએ રાખ લીધો. અમારા માટે એક મજા થઈ ગઈ. એમ ઘણી વખત એમ કહેતા ને કે ભગવાન કૃષ્ણે 16,800 ગોપીઓની સાથે જમના તટે રાખ લીધો. એટલે ઘણા કહેતા કે આ તો ગઢવ્યું ને ગપાવું હોય. 16,800 કીધી ભેરિયું થાય. તમારે કે ખાલી કહી દેવું છે ને, એ જે અમને કહેતા ને એને હવે અમે મોઢામાં સોપડાવી કે ગણી લે 3 ગણા થાય ભેરા. 16,800 નહીં, 3 ગણા થાય. હા, ઇતિહાસનું પુનરાવર્તન કરે. ઇતિહાસ છે ને એ પુનરાવર્તન કરે. તો ફરીવાર ઇતિહાસને જાગૃત કર્યો ને ઇતિહાસ જરૂરી છે. એવો બહુ જો મોટો ઉત્સવ અમારા મઢડા હોનબાઈબાના જન્મોત્સવ 100 વર્ષ પૂરા કર્યા. જબરજસ્ત આયોજન, દુનિયાભરના કલાકારો. આમ તો કહીને તો ખાલી પોતાનો મેળ કરાવી માઇકમાંથી આવીને હોનલ માત કીધે, બનુ માત કીધે, કંતન માત કીધે, એ 4-5 જઈ બોલાવીને વ્યો જાય ને તોય સવાર થઈ જાય એમ હતું. એટલા ફેરા થયા હતા. ત્યારે એ અમારો કચ્છમાં હતો હું ત્યારે, અને ભારતનો રાજા, ભારતનો વડાપ્રધાન એટલે રાજા જ ને, જેણે લાઈવ આવી અને ખૂબ ખૂબ માં સોનલની વંદના કરી મોદીજી સાહેબે. એમાં એક શબ્દ બોલ્યા છે કે માતાજીના જે 51 આદેશ છે એને હે ચારણો તમે પાળજો. એટલે હું કાલે બોલ્યો તો ઘણા એમ થતું હોય કે 51 આદેશ તો આ કડી કાળની માલિકો ક્યાંથી પડાય, પણ તમે એક આદેશ કોઈ પણ પાડો ને એટલે બીજા 49 વાહોમાં હાલ્યા આવે, એ પછી બધા પાડવાનો પડે, એ ઓટોમેટિક પડાતા જાય. એકમાં નક્કી કરી લો કે આ આદેશ મારે પાડવો,
ભગવાન કૃષ્ણ એવડા મોટા ગીતાથી કીધા એટલે આખા કે ભાઈ એવડા મોટા કેમ રીતે જીવાય. એક તમને દાખલો દઉં. ગીતાની અંદર એમ કીધું ભગવાન કૃષ્ણ કે અનપેક્ષ શુચિ દક્ષ ઉદાસીનો ગત્ય સર્વારંભ પરિત્યાગી મદભક્ત સમય પ્રિય. આવું કીધું. ઓહો કે આમાં અનપેક્ષ અને શુચિ દક્ષ ઉદાસીન ગત્વ્યથ આવા બધા તો ગુણ આપણા કેદી આવે. એ બધા ગુણ લેવાના ન હોય, આમાંથી એક પસંદ કરી લ્યો ને એક ગુણને તમે આધાર થઈ જાવ એટલે બીજા બધા વાહો હેલા આવે. એ પછી નિયમ છે. એટલે એમ એક નામ એક આધાર જે લઈ અને બેસી જાય છે. એટલે હું ઘણી વખત જાહેરમાં બોલ્યો છું, તમારે જો વક્તા થવું હોય તો ખૂબ વાંચો, તમારે અમારી જોડે બોલવા ક્યાંય જવું હોય તો ખૂબ વાંચો, તમારે ભાઈ ભાઈ કહેવરાવું હોય તો ખૂબ વાંચો. તમારે એમ કહેવાય ભાઈ ભાઈ ફલાણા ભાઈ જેવી વિદ્વતા નહીં, ભાઈ લાખણજી પહેલે બહુ વિદ્વાન, આવું તમારે કેવડાવવું હોય તો જાજા શાસ્ત્રો વાંચો. બાકી પરમાત્માને પ્રસન્ન કરવો હોય તો એક નામ એક આસન એક આધાર ને એક માળા લઈ લ્યો, એથી વિશેષ કાંઈ કરવાની જરૂર. આવો પરમાત્મા નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ, તારે નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ, નામ સમોવડ કો નહીં. એક આધાર ઉપર જે પોતાનું સર્વશક્તિને લગાડી દે, તમામ ઉર્જાને લગાડી દે, એના બધા મનોરથો પૂર્ણ થાય છે. એવા 1000 નામ દાદા ભીષ્મએ હુતા હુતા તે લીધા. એમાંથી એક નામ તમે પસંદ કરી લ્યો અને એમાં તમારા ચિત્તને જોડી દો એટલે કાર્ય બધા પૂર્ણ થઈ જાય. એવા દ્વારકાધીશના પટરાણી યમુના મહારાણીના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. ત્યારે બ્રહ્માનંદીની કલમે લખાયેલ ભગવાન શ્રી કૃષ્ણ મનોહર રાસની 2 કડીથી હું શરૂઆત કરું છું. તમારા તરફથી જે કંઈ ભેટ આવી એ બધી ગૌશાળામાં ગઈ છે. અહીં પણ જે કંઈ ભેટ આવશે એ પણ અમે અહીં જ રાખી દે વૈયા હું. જે કંઈ એનો ધર્માદામાં ઉપયોગ કરવાનો હોય છે આ ભાટિયા પરિવાર ઘર છે. જે કંઈ વરસો એ બધું લેખે લાગશે. ખર્ચતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો વે. મૂર્ખો પટપટ વિચાર કરે કે આય ખર્ચે તો ખોટી જાય, આય આપે તો ખોટી જાય, આ વાપરે તો ખોટી જાય. ખર્ચતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, આ તો ખર્ચતા ખોટી જશે મૂર્ખ મનનો વેમ. આજ છે કાલ હશે કે નહીં હોય. જોકે આમાં તો બારાડી બેઠું છે. અમે સૌરાષ્ટ્ર વાળા ગમે એટલા ઊંચા નીચા થાય તે તમને પોગીએ નહીં. બોલ્યો તો ભીખા બાપા વારો ત્યારને ગામ તો ભૂલી ગયો, સણોસરા. હા સણોસરી. હા તે ભીખા બધાની હાજરી. અમરીશભાઈ આવ્યા ને ત્યારે મેં કીધું અમરીશભાઈ આપણે ગમે એટલું કરીએ ને તો આ સમાજને પહોંચીએ નહીં. એનો મેં દાખલો દીધો હતો. જેથી હારા હારા સિટીમાં સારા સારગા ઉચ્ચ કોટીના વર્ગ કહેવાય ને એની શું કે એના સમાજો નહોતા. એના સમાજો નહોતા. હારા હારા જે કહેવાય મોટા એના સમાજો નહોતા. એ સમયે 1961 ની અંદર ભૂલતો નહોતો લાંબા ગામની માલિક રાહિર સમાજ બન્યો હતો. આમાં લાંબાના દાયર બેઠે ખબર છે. એ સમય એનું બોર્ડ છે નામ ભૂલી ગયો છું. 1000 રૂપિયા આપ્યા હતા. એ જમાનામાં 1961માં 1000 રૂપિયા આપ્યા હતા અને ગામે મહેનત કરી હતી અને એ સમાજ તૈયાર કર્યો હતો. આ તો 2 સમાજ બની ગયા, એમાંથી વિશાળ સમાજ થઈ ગયો છે. પણ અમીરભાઈએ જયારે સત્તા કરી, અમીરભાઈ ગોજીયાએ, હા અમારા દાયરો અહીં બેઠો છે ને, આ બધાને કદાચ ખ્યાલ ન, તમને બધાને ખ્યાલ ન ને એટલે કહું. ઘણા અમને પ્રોગ્રામ કીધા કે આમ ઉડાડીએ ઘોર કરીએ તો કંઈક થાય ને પૈસા થાય ને ઓલું થાય ને. અમીરભાઈ ગોજીયાની લાંબાની સપ્તાહમાં હું 1 કલાકની અંદર 6 કરોડ ને 45 લાખ બોલ્યો હતો. તો આમાં આ છે સાંભળી લેજો. 1 કલાકમાં 6 કરોડ અને 45 લાખ જે નવો આહિર સમાજ બન્યું ને દ્વારિકા એનો ફાળાનું મુહૂર્ત ત્યાંથી થયું હતું. તેથી બોલ્યો તો એવું નથી કે આમ તૈયારી કરું ઉડાડો તો પૈસા થાય. અમારી હાજરીની વાત છે ને, આમાં લાંબાનો દાયરો બેઠો હોય છે. હું આમાં કોઈ ખોટી વાત કરવાની વાત નથી અને સચ કરીને તમારે જોઈ લેવાની. હા વગાડવાનું તું હતો તે દી બરોબર. હા તો આ બધી તાકાત છે.
હા, 61માં સમાજ કર્યો તો વિચાર તો કરો તમે. અને છે આગળ કહું તો હજી આમાં જેટલા બેઠાની ખ્યાલ છે, કદાચ ને ન હોય તો ભૂલતો ન હું તો યાદી અપાવી દઉં. 47માં ભારત આઝાદ થયું. 1947માં ભારત આઝાદ થયું. 48માં આઝાદ થયું. 48, 49 અને 50. 1950માં ભાટિયાની માલિકો તેથી આહિરોના દીકરા ભણે એના માટે થઈ અને તેથી મહાનુભાવ ભેરા થયા હતા. એમાં પૂનમબેનના દાદા રામભાઈ માડમ ને એ ફોટો મેં રવાના કર્યો હતો ફેસબુક ઉપર, કોઈને ખ્યાલ હોય તો. નટુ ભાટુના દાદા એવો હેઠ ને વિચાર તો કરો તમે. 47માં ભારત આઝાદ થાય અને 50માં તો એ સંમેલન કરીએ કે આપણો છોકરો ભણવો જોઈએ. કેટલા બધા એ આગળના વિચારવાળા એ છે. ત્યારે સાહેબ આ બધું થઈ શકે નિર્વિઘ્ને. એવડો મોટો મહારાષ્ટ્ર અને કોઈ પણ પ્રકારનો રાજકીય રંગ ન આપ્યો, કોઈ રાજકીય રંગ ન આપ્યો. હા, નાઈટ ભેરી થયેલે રાઈનો દાણો બધો હરખો, એક જ સરખું બધાને માન મળ્યું. નાના ગરીબમાં ગરીબ માણસથી લઈ અને મંત્રીઓ સુધી કોઈ રાજકીય રંગ નહીં, કોઈ રાજકીય ભાષણ નહીં. કેવું આયોજન કર્યું! એ તો એ કાળિયા ઠાકરની કૃપા હોય ત્યારે વસ્તુ શક્ય થાય. નકર આ બધી વસ્તુ આ સમયમાં શક્ય થાય નહીં. કારણ કે આ કાળ એવો આવ્યો છે, ઉમરે ઉમરે વેર કરાવ્યા. આમાં ભાઈ વેરા ક્યાંથી થાય? ઉમરે ઉમરે વેર કરાવ્યા એવો આ સમય આવ્યો કઠિન. હા, યુગ જ અવળો આવ્યો. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. હવે ક્યાં ઢોર ને કોઈ છોડતા નથી, પગ મોકરો કરવા છોડે, બાકી ગાયું બેઠી બેઠી ખાય. માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને છે એટલું બધું માણા હાટું થઈને જ બને, છતાં ઢોર વાહનમાં જાય. હા, અહીંથી ભેં વેચ્યો તો તરત અહીંથી ભલે ને અહીં સુધી વેચી હોય, વિદ્યાપુર લઈ જાવી હોય તો મેટાડોર બાંધશે, કોઈ હલવશે નહીં. દીકરા લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે, એને હલવીને નહીં લઈ આવે. ઢોર વાહનમાં જાય. માણા હાલીને ઉપડ્યું, કોઈ દ્વારકા, કોઈ ચોટીલા, કોઈ વાન, કોઈ વાન, કોઈ વાન નહીં, કોઈ હાયલું છે, હાયલું છે, હાયલું. ધીરુભાઈ એક બહુ સરસ વાત કરી, ધીરુભાઈ સરવૈયા સરસ વાત કરી કે હું સવાર મેં કે વોકિંગ કરવા નીકળું, 4-5 જણા હાલ્યા જતા હતા. મને થયું વોકિંગ કરવા નીકળ્યા છે, હથવારે હથવારે વોકિંગ કરીએ હું તો રસ્તો કપાઈ જાય. તે કુવાડવાન રોડ ઉપર સીડ્યા. તે મેં કીધું કે હવે તો પાછા વરો, જાજો પલો કપાઈ ગયો. એ કે અમે તો ચોટીલા હાલીને જઈએ. કે મરો ધજાયું તો રાખો, ધજાયું તો રાખો. આ વોકિંગની મજા છે. સાબુદનીભાઈ એક વાત કરતા. સાબુદનીભાઈ કે હું સવારના પરમાં વોકિંગ કરવા નીકળું ને, એમાં ભિખારી કે મારા હામો હાથ લાંબો કર્યો. એટલે મને એમ થયું કે રોકડું કંઈ નથી દેવું. એટલે ભિખારી મેં કીધું ચા પીવી છે તો ખાલો પીએ. એટલે બાજુ હોટલ હતી કે ચા પીવા ગયા. એમાં એ પેલો ગાંઠિયા વણે પડખે છે તો જીવ રીએ નહીં, કલાકારનો જીવ. આમ તો લગભગ આમ કલાકાર ગાંઠિયા ભર્યા હોય, પ્રાણથી પ્યારા. કે 250 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર દીધો, 2 અડધી ચાનો ઓર્ડર દીધો, ગાંઠિયા ખાઈ લીધા, ચા પી લીધી. અને પછી સાબુદ્દીનભાઈ કે મને યાદ આવ્યું કે નાઇટ ડ્રેસના કપડાં પહેરી નીકળી ગયો, ખીચામાં કાંઈ છે નહીં. એટલે તોય કે મીંડો આમ ખીચા તપાવવા. 2-3 વખત ખીચા તપાય ને ભિખારીએ કીધું સાહેબ રેવા દે, હું દઈ દઈ, હું આપી દઈ. કે ભિખારીએ પૈસા દઈ દીધા. પછી મેં ભિખારીને કીધું એક કામ કર, તો મારી સાથે રિક્ષામાં બેસી જાય, બાજુ સોસાયટીમાં હું રહું છું, તે જે પૈસા આપ્યા છે આપી દે, ઉપરાંતના હું તને 10 રૂપિયા આપીશ. એટલે ભિખારી કે માફ કરો. કે કેમ? કે ચામાં પાડ્યો, ગાંઠિયામાં પાડ્યો, હજી રિક્ષાવાળું કાઢ લેવું. એ હજી કાઢી લેવું. કે હું સાબુદ્દીન રાઠોડ, ઇન્ટરનેશનલ કલાકાર. ભિખારી કે મને ખબર હતી કે તમે કલાકાર જ છો.